કરાફાત કાળુડી કજાત કાળુડી મિત્રો પછી આજે દુહાના સંવાદની અંદર આપણે ઉતરવું છે કે દુહાની અંદર પણ કેવો સંવાદ થાય છે અને દુહાની અંદર અશ્વ પ્રેમને તો વર્ણવવામાં આવ્યું જ છે, અશ્વને ખૂબ સારી રીતે વર્ણવવામાં આવ્યા છે, પણ ધણી અને ધણિયાણી બે મીઠી વાત કરે છે કે આ ઘોડાને જોગાણ શું કામ આપો છો, ઘોડાને ઘી શું કામ ખવડાવો છો, આ ઘોડા તમને શું કામ આપે છે. તઈએ એ સજણ અને સજણ એ બે સાજન અને સજણ એ બે સરસ મજાની રીતે વાત કરે છે કે કામન કહે અગન બટુકા વાહ ભ્રખા એ ઘોડાની મોર જાય ને કામન કહે સુણ કંથણા હરણા કશા ઘી ખાય. આ હરણા ક્યાંય કે ઘી ખાય છે તો એ કેવા ઠેકડા ઠેક થયા હોય છે, કેવી બધી કે નદીઓ કૂદી જાય છે, કેવા એ બાવેડા કૂદી જાય છે, કેવા ઝાડા કૂદી જાય છે, એને કોઈ કંઈ ચાકરી કરવા જાય છે. તો ત્યારે એને સજ્જન ખૂબ સરસ રીતે જવાબ આપે છે કે કાઠો બખ્તરને આદમી એ ત્રણ લઈને જાય, હું તું જ પૂછું કામિની એ હરણાથી છે થાય. માણાને લઈને જવો હોય તો હરણથી થાય, કાંઠા ઉપર નાખવો હોય તો હરણથી થાય, અને બખ્તર બંધ જે યુદ્ધની અંદર જે કોઈ યોદ્ધો છે એ લડતો હોય તો એ રણ મેદાનની અંદર શું હરણા કામ આવશે? નહીં આવે. એટલા માટે કે અમે ઘોડાની સેવા કરી છીએ, એટલા માટે એને જોગાણ ખવડાવી છે કે અગન બટુકા વાહ ભ્રખા અને એ ઘોડાની મોર જાય છે, કંચ કહે સુણ કામણી એ બેલાડીએ બે ન જાય. તમને ખબર હોય તો અશ્વની અંદર બેલાડે એટલે કે બેલાડ બેહવાની આપણે જે પ્રથા છે કે કેટલીક વાર એવું થાય તો બેહવાર નહીં ઘોડા માથે બેહવું પડે, તો એ બે જણા એક પીઠ ઉપર સહન કરી રહે અગે એવું કોઈ પ્રાણી તો કે અશ્વ છે. પાછી ગતિમાં કંઈ ફેર ન પડે, તાકાતમાં કોઈ ઘટાડો ન થાય તો એ હરણથી થાય નહીં થાય. અને પછી શું કહે છે કે હનામે વીરડી ખડી આમે બજાર કિયા કીર્તારે વડા ઘોડાના આહવાર, કે ઘોડાના આહવારમાં તો એ કે જન્મ લેવા, અને છેલ્લે કે કોઈ ઘોડો કોઈ પરખડો ને કોઈ સુચંગી નાર સર્જન હારે સર્જ્યા તીનું રતન સંસાર. આ સંસારની અંદર અશ્વ એક કુદરતની એક અનોખી એ ભેટ છે ને અશ્વનો નશો જેને લાગે છે એને તો પછી આ બધાય નશા બીજા ટૂંકા પડે, કરતા હોય એને આપણે કંઈ ના ન કહેવાય પણ ટૂંકા પડે. એટલે અશ્વની આ બધી વાતો છે આપણા દુહાઓમાં ધણી અને ધણિયાની વચ્ચે જે વાત થાય છે કે તમે હરણાને દામ જુઓ તો ઠેકડા ઠેકડ થયા હોય છે, એને કોઈ રોકવા જ નથી જતું, એને કોઈ ઘી પાવા જ નથી જતું તોય મારે. હવે એની કુદરતી પ્રોસેસ છે, કુદરતી એના પગ એવા છે. એટલે તમારે એ જોવું હોય તો ક્યારેક નિરીક્ષણ કરજો. જે પ્રાણી ઝડપથી દોડે છે એ ટૂંકમાં ચાલે છે, માણસ કે પ્રાણી, એ થોડીક એની ગતિ ધીમી રાખશે, પણ જે પ્રાણી છે એ જમ્પ ટૂંકમાં એક આમ ઠેકડા મારી મારીને હાલે છે, એનો વેગ એનો જે પલ્લો છે એ કાપતા વાર નહીં લાગે. હરણાને એ ઠેકડા મારીને હાલવાની દેડકા જેવી ગતિ છે, એમાં વાર નથી લાગતી. પણ અશ્વની ચાકરી કરીએ આટલું બધું થાય, પારકા હોય પોતાના થાય, એક રાતમાં પલ્લાના પલ્લા કપાઈ જાય. એ આપણા કાઠિયાવાડી અશ્વો અને બધા અશ્વની કંઈક કંઈક ધરોહર છે, કંઈક કંઈક એ વાતો છે આપણા શાસ્ત્રોની અંદર, આ બધી પુસ્તકોની અંદર પડી છે. ત્યારે દુહાની આ એક જે વાત છે કે બે માણા કરે છે, ઘોડા પાછળ આટલો ખર્ચો અત્યારની ભાષામાં કહી તો હું કામ કરો, એનું કારણ આ છે, એનો શોખ છે, એ જીવ છે, એટલા માટે એની પાછળ આ બધી વાતો થાય છે અને એની વાતો પડેલી છે. ધન્યવાદ. ભારત માતા કી જય.